બધા કમ્પ્લેટ ઘૂઘરા જેવું ઊંચું ગયું છે, પણ આજુ ટાલું વચ્ચે પડ્યું છે જબરદસ્ત. એટલે આ ટાલું ચમ પડ્યું છે એ મને ખબર છે, કેમ કે હા વચ્ચે આખી જિંદગીઓમાં નડતો છે જીત્યો. કેમ કે કોઈ કહેવા જઈએ તો પાછા તણા તળી થઈ, પણ મારે તો બોલી નાખવા મોઢે કહેવા જોવો તો ભલે ખોટું લાગતું હોય તો હો લાગતું. ઓમાં આ શેઠાઈની બાયડી આખા તોમાં હામાં મારા શેઠાઈ વાટીને લઈ જાય તો હું કીધું લે હું ચલો આપણે એને જતું કરીએ. આ વખત જતું નહીં કરવું. આ પોણી બધું એ થઈને હોય કારણ મારું ધારની આ પથારી ફેવરી નાખી થાય, અને પેલો એનો ખાડો મોરીએ મજબૂત હું બોધ્યો હતો. તો પાછો હજુ તો એ ખાડો આજ તો માટી બોધીને એવું બોધું ને કે મારી ધારમાં પોણી ના આવે. નકર મૂકા ભાવનું બિયારણ છે. હું તો કેટલા એમની નહીં આવી ચારો થતી, એ તો મજૂરી કરવી પડે ને. એક તો આ રોધણ આટલા જોવાનું હોય કે લાકડો કાઢ્યો છે ને હોય કાઢ્યો છે ને મેં હિસાબ કરી નાખશી કેટલી મજૂરી પોકે છે. મફત દાર્યો ખવાય છે ના. અને આ તો બધી કમ્પ્લેટ ટકાટક ઊંચી જાય છે, પણ કહેવતમાં કીધું નહીં કે બધા કમ્પ્લેટ વચ્ચે બરોબર છે ને હોય બરોબર છે, પણ ખૂણો કોઈ દાડો ખાલી ના હોવો જોઈએ. ખૂણો ખાલી હોય તો આપણે આખા ખાલી થઈ જાય એવું છે. આ જોવો આ પગાઈ જતા નહીં, હજુ તો બરાબર નહીં થયું એવું થયું. કેમ કે પેલાનું એનું પાણી હોય આવે છે ને મારે 12 મહિને આ ડખો થાય છે. અને કહેવા જવું લે પોરે કીધું લે 2 ટોલો માટી નખાય તો વાપરતો નહીં. અને પછી કહેવા જવું એટલે કે ખોટા કે ઝઘડાના મૂળ ચીયો કરે છે. અને મને કોઈકના ઝઘડા વસ્તીના ગમતા નથી. કોઈક દોઢું બોલે ને કોઈક હમું બોલે, પણ આજ તો શાલ મેળવો નહીં. આજ તો કમ્પ્લીટ કરીને જ જવું પડશે. આ ખૂણો મારો સાફ થઈ ગયો આખો ઝાડ જવો. આ બધી ઝાડ જતી રહી મારે, પણ હવે શાલ નહીં મેળવો. અને મને દવા દે ને ખૂણો કમ્પ્લીટ ઓકે કરવા છે. નાના દુકાન પગાઈ મોઈ ગઈ તો ત્યાં તો આમાં હાના ભાગેના ને કે છોકરો કોઈ શીખ્યું કેમ જતા આવવાના બાઈક ડ્રાઈવ જ નહીં. ખેતર જોવો તમે, ખેતરમાં હારું હું તો વરસાદ પડે છે ને કશું વાયતર થવા દીધું નહીં. શું કરવાનું? ઓટો મારીએ. ના જે ખેતરમાં હમ ખેડો. આ બધા ખેતર આપણો જ છે. ઓય પેલું બાદ રે ને આરે જીતુ કાકાનું છે, પેલું સાધુ ડોહાનું છે. હા તો ઘરનો ખેતર પડી જાય છે, મારે મજૂરી કરવા જાય છે. આ તો કે આ જીતો ભાઈ આ શું કરવાના લ્યા? આ આમાં કોઈ બેરંડા નાખ્યા હોત તો તારે કેવા ઉઠ્યા હોત. ના ડોહા તો હેડે. હા ભાઈ આવો કેવું બી રાખે બસ શાંતિ છે. હેડ્યો તો ચોય નહીં. અલ્યા મને આ જીત્યાને શું કહેવું મારે કયો કેમ? અલ્યા મારે પેલો ઝાડનો ખૂણો હાવ એટલા હાવ જતો રહ્યો છે. બોલો આ પેલું નહીં એનું આ ખૂણો પેલા એમના ડોહાના ખેતરમાંથી આવે છે તે બધું મારે તો સાફ થઈ ગયું છે. જીતુભાઈ કયો કે તો બોધી નાખી 2 ટ્રેક્ટર માટી નાખાય. ઉનાળામાં કીધું 2 ટોલો માટી નખાઈ દે, તે નખાવતો નહીં. એવા 60 રૂપિયાની શેકાઈમાં આર્યો બીજાનો ખેતરનો રમણ ભમણ કરાવરાવે છે. તમે ક્યાં તમે ઘેર જાઓ છો કે ક્યાં નહીં જતો? એ તોડીને બોધવું છે હરખું. હાલ તો શું ઘેર થાય? ઝઘડોના મૂળ કરજો રવા દો. ઝઘડોના મૂળ શું? એ તો કાયદેસરનું જે થતું હોય એ કરવું પડે. કારણ અમાર કાકો ને બે આયા હતા તો અમાર કાકો હજુ ધારે છે. શું કરે કયો? વાત સાચી છે, પણ કેળી માર કાકો આવી છે કે એ શાલ મેલતા નહીં. એરંડા તો જાય ને પાછા દાર જોવાયા કે છોકરા તું બોજ. તે મારા કાકાને કીધું તમે ઘેર જજો. હા કરશે તો તમારે જેમ કરો એમ કરો. હેડો. હા ભાઈ હો. આ કોઈ મહેમાન છે કે? હા આ એ પાછા ઓછા નહીં પાછા. કેમ કે હોય કણ આપણા આગળ હું બોલી અને એના આગળ હું બોલી. આ એ 2 ટાળવો છે, 2 બાજુ ઢોલકી વગાડે છે. આ તો છે આ શેનને જઈને બખડો બધું ધોવાઈ અને આ ધોકા આ કનું છે. હા આ પેલા મોંછાબાન ખેતરનું પોણી સીધું મારા મોં આવે છે અને આ વાડા જોર આવે છે. આ તો બધું ભલા ખાડો પડો જ પડે, પણ તાણે કોઈ મારે બગડે એ ચાલે છે. એનામાં ખાડો પડશે તો આ તો આવે તો પછી કેવું છે દબાઈ. મને ચો કારણ કોઈ બીક લાગે છે કોઈ નહીં. અને ચો કોઈ આલી તલવે છે નાના જોકીન અને પાછું કેવું કરી મેલ્યું છે. હા ઓ થઈને પાણી આવે આપણે તો લે મુખા ભાવના બીજવાળા બગાડવાના કે અત્યારે ખર્ચા જોવા કે નહીં મફત ખાતા.
હા ચલો છે પણ શું ખબર હા જવું કાકા અડધે અડધે જશે પેલા માણસ બળદ તો હારા છે ને અડદ હારા હે પા ગાયો આવે બપોરે અને વાપર કી નેદા બેદા કે પછી ખાલું બહાલું છે ભાઈ ના નેદા હતા મારી થોડો વરફ આલે તાણી એટલે નેદા છે ને તો બિહાર હારો રહે ના પાછો બિહાર તો હારો પણ ગાયો રોજ લોહી પીધે કાકા હવે હારું આ ગાય વાળો ત્રાસ વધી ગયો ને રોજળા વાળો બહુ ત્રાસ વધી ગયો પણ એક કામ કર કી ફેન્સી વાડ કરાવી દે કે કરાબી હપો કોક આ ચોમાહામાં થોડું કોરું કાઢો તો કરાય એમ કોક આપણે સગવડ તો જોવો વાપર કે કોરું કાઢવાની વારા જોઈરામાં કોરામાં કોરામાં તો પેલું બધું કોરું કઈ નાખી મારા બેટા હા એટલે તો આ ખરાબ બફોરે કણ જ જવું પડે શું કરવાનું પેલો આમ રોટલા બોટલા ખાઈને હેડ્યો કે ભૂસો ભૂસો હેડ્યો છું ખાઈ નહીં આડ્યો સારું સારું વર રાખવાની હારી ને લાવો તેરી કમ્પ્લીટ કરાવી દે અને આ દાડો ગણ ચીયો હળિયો કરે વળી તો તમે ચો હેડ્યા કાકા હું જઉં છું આ ખેતરમાં ઓટો મારવા જઉં છું આ પેલો આ 2 દાડો મારી વરસાદ ના થયો એ વાઘું પડી છે પેલા ખેતરનું એ મારો બધો શેઠલો ડોહો આવે છે તે ખાડો કેટલો આટલો ટેતા હમો ખાડો કરી શેઠો બંધાય છે ના બોત હવે મારા ખેતર વાપવાનું છે હવે એ ટ્રેક્ટર છે ના હેડે એમાં પણ હેડો કાકા એક પાઠ ભણાવી દઈએ તો ઈવને ખબર પડે કદી એ તો માટી જ હું ના અમાય લગાવે. આજ એવું મૂડ કરીને હેડ્યો છું આજ તો કીધું હોય ને તો એનો હોટો જ ચડવા બીજું કોઈ કરવું નહીં આપણે બે હેડો ને ઈવન આ શીખવાડવું પડે કે કોકના માંથી માટી સી રીતની લેવરાય હા અને આ ભારે થઈ જાય આજ તો ખંચેરીને ફોરા કરવા છે હેડો આપણે એ બે ઘટી જઈએ, જાતે પછી હું મોઢું જોવું વળદે. ના કોક મને કોક સેતું કોક છોકરું કે સેતુ પાવડો લઈને ખેતરમાં જતા મને ખબર એ પાછો ફેર નખરો કરવા જા તો ખરો જ જો રાતે વરસાદ આવ્યો તો એટલે ઓય, અને આજ તો હોય ને તો હા આજ તો પૂરું કઈ નાખું પિક્ચર ત્રીજા કાકા ઓફર કી હા ઓહો હો હો વાહ, ગુસ્સે લાગી યાર. ભલું થાય તારું આ જો આ ચવો ઊંધો પડી મથા પેલું જામ ભૂંડ મસ્તું આ જોજે અને આપણે જાઉં તો હમણાં એવું અફતું છે અને આ કેટલો ખાડો પાડે તોય આજ તો મથે જાય પાછો પણ કાકા આ તો એવા મારવા ને કદી આપણા ખેતરમાં માટી ના હોય ઓભાઈ મને આજ બરાબરનો ફેદોડીએ એટલે જિંદગીમાં ફેર આપણા ખેતરમાં કાડા પાડવાના આવા રે ઉપર ઉપરના ખેતરમાં આ- આ નાખવા, ઈવોના તો કે ખેતરમાં દાળો નાખ્યા ઉગાન હોય. આવી જાય પાવડો લઈને દાળો ઉગાન આવી જાય એના શેઠો બધો હોય તો એના શેઠા ટ્રેક્ટર મગાઈ નાખે ને એના ખેતર આ તો મને કહે છે તમે ટ્રેક્ટર નાખો લે હું હુકા નાખું ટ્રેક્ટર બગડા છે તારું તારા શેઠે નાખ હા. અને આ મારા ખેતરમાં ખાડા પાડવા હેડ આજ તો એની બોલા એ હા. આમ તો ખેતરમાં હરિયાળી હરિયાળી હો આવો સોયલો હોય તો ચરી મજા આવે અને હું તો કીધું બાજરીનો રોટલો અને 2-4 મરચાં હોય તો બેસીને ટાટા પોરનો એવો ખાઉં અને શાહ મળી જાય મજા આવી જાય આ તો જીતા તને હવે ખબર પડશે ઓવે. આટલા દાડાથી તો નહીં બોલ્યો પણ હવે આ તો ખબર પાડું તો હાય ખાસી રહ્યો ભરપું થાક લાગ્યો છે હે જીતુભાઈ મરચાં સારી લાયા છે અમે 2 જણા તમારું લે બોલો બોલો આમાં શું હતું ક્યાં આ ભાત લઈને આયા છે કીધું આ ડોહો મસ્તો છે લઈ જાજે ભાત દોઢાઈ એમ તેમ બોલો છો જા હા દોઢાઈ એમ તેમ બોલો છો ના ના ઓમના શું થાય છે બહાર આવજો, અલ્યા, બહાર. ભાત લઈને આયા છે તમારું શું થાય છે બોલો. તમે દોઢાઈ એમ બોલો છો ભલા માણો વાતો કરો છો તે અને હાને દોઢાઈયો તાણ પછી હાલ તો મરચો અને છાશ ને ખાવાની વાતો કરતા હતા એ તો હું મારી વાતો કરતો હતો એ તમારી ચો કોઈ વાત કરી છે અને આ શું કર્યું છે બધું હરિયા ના, ખાધા એ તો આ બોધ્યું છે ચમ હું કર્યું છે એટલે એટલે ચોથી માટી લાવો છો તમે માટી ચમા નહીં હોય ચમ તો તાર તમારા આ કેટલા ખેતર પર કેટલા તમારું છે? અલ્યા શેતર તો હોકી ના રહ્યું તું બોલે નહીં લ્યા તમારું ના મોટા ખેતર કેમ પર બોલ કરી છે સમજાઈ જાય લ્યા હું કાકા સમજાઈ આવે ને હાથે જાય અલ્યા, આ તો કોઈ ખરાબો નહીં આ તો અમારા ખાતા જમીન છે કે ભાઈ હું નહીં કીધું કે આ ખરાબો છે પણ કહેવાનો મિનિમ તને નહીં કીધું લ્યા આ ખાડા હોય મારા ખેતરમાં જો પાડવાના આવ્યા તમારા ચોકડ ખાડા પાડ્યા છે તારા ખેતરમાં છે ને ખાડા ચો પાડ્યા બતાય આ શું ચાલે આ એ તો પછી ખેતરમાં તાણ ના કરો તો પછી બધું એ હોય આમાં કાકા અડધામાં જતા વાતો રહો. કરો છો તે આના તમને ઉનાળાની વાતનું કીધું છે તારો બાપ પેલો ટ્રેક્ટર વાળો ના આવા ટ્રેક્ટર નાખે ના ના પડતી હોય તો તો તાર તમારા આટલી કડા તો બુદ્ધિ નહીં ચો આવો. જતી રહી છે કેમ? અમારી પેલી ઝાડ સાફ થઈ ગઈ હમૂળ દીએ તારી જાત જતી રહે એટલે મારા ખેતરમાં ખાડા પડવાના એમ ને તાણ આ પાડા ખેતરમાં પાણી બધું આબા જ્યો છો એ વખત ચમ કોઈ હુંહરા નહીં ફૂટી જતા આ તો કોઈ ના, મૂળ વાળો ના, છે તો વરસાદનું કોઈ તો બધાય જાય અરે ખોટા ઝઘડા કરવા આવો છો ભગવાન, ડોહા આ દીદી તો હારું હારું ગણી કશું બોલ્યા નહીં આ દાળો કર તો પોરે ખાડો ફેદોડે નહીં લ્યા. ફેદોડે ફેદોડી ચો. પોર ખાડો બોલો. પાડો તો તમે પોર તે પોર ફેદોડે બંધ થઈ નહીં. ગયો. મારી રી ખરાબ છે તનકુ અલ્યા મારી ખરાબ નહીં હું આજ નક્કી કરીને આવ્યો છું કાકા, ઓવે, વાત તો જવા મારા દેવાની. હું ધારી ઉગમે નહીં ધોકા ઉગમે નહીં ઓવે ચા હું કહી નાખો તારાથી મોટો છું ને તું ધોકા ઉગમી એટલે લ્યા. એલા મોટા એલા ખાડા પાડવાના એમ ને ખાડાની વસ્તુ હું તને શું કીધું તું લ્યા ઉનાળામાં 2 વખત તને કીધું કે લ્યા ભાઈ તારે પેલો જેઠો પેલો એ થઈ ગયો છે
તે તું 3-4 ટોલો નાખીને કમ્પ્લીટ કર. મારો સીધો હું ના નખાવું. કેમ ના આ નખાવી? ટોલા મફત નહીં આવતા હતા. હવે ના નખાવી પૈસા જાય. નથી, તમે પૈસા. પૈસા આલો, અમે લાવો પૈસા તો નખાવું. એ દાડે કહેવું પડે કે ભાઈ ભાગ આવી ગયો થોડો. મારા કેવું પડે. હવે અમારે કોઈ હાલ બગડતું નહીં. આ અમે તો નહીં કાંઈ લેવા. જાઓ. તો કરજે. અરે ઉભો. 40 રૂપિયા. ખાડા અરે પાડા ફેંકવાનું ને નખાવે. ઓ વા ભેજે તારા મને. કાકા ફેંકવાનો છે એટલે. કાકા ના ચમ. બોલો, બોલો. ફેંકવાનો છે ને એ રહ્યો. વાતો કરી દીધી. અરે દોઢું બોલો ફેંકોળા કરો વાત કરો. દોઢાની વાત નહીં તો તમને કહું. દોઢાની વાત નહીં. આ કેટલા દાડાથી અરે આ થતું ઓય. હતું તો ચમ તમે એકે કોઈ કહેવા નતા આવતા. તમે મોટો કુ 4 દાડાના મારાથી મોટા છો એટલે હજુ મર્યાદા રાખું છું. હવે? નકા ઉપાડીને ખાડામાં નાખ્યો. તમારે ખબર તારા નહીં મનને હતું. કહે જો બીકો બતાવતા હોય હવે? બતાવજો. હવે ગયડો હવે તો ગયડો હવે તો આમ થોડો સુધાર. સુધારવાની ચો વાતો છે. મારે એ બગડ્યું એ તમને પૂહણું તો તારી આ 2 ખોબા હોય પેલું એ એટલે કર્યું. કોઈ આ તો હું બોરનું પાણી વાળીને બગાડ્યું તારા ખેતરમાં ઝાડ. તે હું ચોકું છું બોરનું. હા તો બતાણે. તારા એમ કેમ નહીં કહેતો કે ભાઈ હું ઉનાળામાં એ 2 ટોલો ના નખાવી દીધો હોય. નખાવું મફત તને નહીં. સારું થઈ જાય. તમારા બગાડતું હોય ને તો ના, એક ના. ટોલો લાવીને તમારે સીધા નખાવો. કોકના ખેતરમાં ખાડા પાડવા દોડ્યા હશો ને. હવે? ખાડા ખાડાવાળી પાડવાની ઉંમર વાતો છે. કરે ખરેથી છે. પાવડું બાવડું નાહી પાવડું લઈ લો, જાય. કાકા. નાહી જાય છેટું પાવડું. આઈ ગયો દાડો કર પાવડો લઈ જાય. બધા માથાકૂટ ના કરો કહું છું. હું કઈ નાખશો હું કઈ નાખશો રે? તમે. હા, હું કરશો માથાકૂટ? હું કરશો તમે? હું કરશો? કાકા, નહીં બોલતો એટલે તારા મને 2 ટોલો ફેંકવાનો. અજા ભાજી. એ અજા મ્યા. અજા જિંદગીમાં વધે કરી? પાડે ખાડા પાડે ખાડા કરી? હા અજા એકલો પાડીને લે બીવડાવો છો. એકલો ખાડો લ્યા. એકલો પાડીને એક વખતમાં કાકા, શું બોલો શું ખેતરમાં કેવું લાગ્યું તમને? ખેતર તો સારા હે. હા ખેતર તો સારા હે બધા. ખબર. એટલે પેલા જે બોખા પાડે છે. દોડ. આ તો એને હબુર તો પટાઈ દેવો છે. દાડો ઉગાડ આ ખાડા પાડવા દોડ્યો આવે છે. દાડો ઉગાડ ખાડા ઢેતણ ખાડા પાડે. આ પૂરું રાખ જેવું મોટું કરી રોજ તને શરમ નહીં આવતી? એલી માર પગલો લો થઈ ગયો. હા, તું મરી જા મને કીધો તો. કેવું કરી ફોન કીધો તો મરી જા. મારો ભગવાન લઈ જોડા તારી એ મેદેજો મને, મેદેજો. ઓને આજ હમુર તો પૂરો કઈ નાખો. આ દાડો ઉગાડ ખાડા પાડવા. અરે પોરાનું ખાડો કરી દો. દોડતા આવડે. પકડ લે. પકડ. એકલો ઓછો નહીં આ તો કાચાનો ભરેલો છે. ફરિયાદ કરો તારા પર. બધું કુછું જપી જા હો. બોલતો નહીં ફરિયાદ કરું. કાકા તમે સમજાઈ દો. સમજાઈ દો. તારો પગ ભાગવાનો છે હમુર તો બે નાળા ભાજી નાખું એમ બોલે. તમે ક્યારે પી જાય તમારા 80 વર્ષના હા, મારી તો ભજન પણ એના બે પગ ભાજી નાખવા છે. તું યા 80 વર્ષના ડોહાની કદર નહીં કરી. અલા તું સિયાસીવાનો પણ તારી અસર તો છે તું તું જોતી રહે. રિલેશન કેવો કરી છે? તું ગરીબ નો ચોળી જાય ને હું તમને ના હોતેડી કરતો લ્યા. તારી તો વાતડીઓ કાપી નાખવાની હમુર તો તારી વાતડીઓ. આજે તમે ખર્ચો. તમે ખાઓ. તો નહીં એક મિનિટ. દયા ખાઈએ એટલે ઉનાળાની વાતનું કીધું છે. દસમાન તારા શેઠો બધો તારો શેઠો બાદ કે કોકના ક્ષેત્રમાં કોઈ ખાડા પાડે છે. આખો દાડા પેલો શેઠો તો નહીં હમુર તો. તું ડોહા ધપકી તો 2 જણા તારી ઉંમર થઈ છે. તું બુઢા ધપ કે 2 જણા હમણાં ફેદોડી નાખી પેલું હોલું ફેદી કેમ પણ મારી વાત ખોટી છે કોઈ. પેલા ના, ચાપા તારી પાડે વાત છે, સાચી કૂતરાનું છે. આ આવે છે. મેલ્યું, આ મેલ્યું, આ લોહી ઝેર કર્યું. વાહ, આ વાહ, ચમ નાખ્યો તું. પેલા ખાડા ખેંચી નાખે. એ જેવા કાળાવાળા જોક લ્યા. આ મારો લોહી ઝેર પકડી નાખ્યો કો. તારા ડોહા ખાડા ના પડવો એ તને કોકના. ના, ના. તો એને બુદ્ધિ નહીં ને નહીં ખબર પડતી કે ભાઈ શેઠો બતાય તું અભય, અભય, ભાઈ, અભય, નહીં, કઈ કેસ બેસ કોઈ કરવો નહીં. પેલા ભાઈ કહેજો ભાઈ, તો હમણાં હરખો ના આવતો તેનો કરી આલ. ના હું પોતાના ભેળા કરું ગામમાં સરપંચ ને બધા બોલાવું. હું ઘણી કહું છું 2 ટોલો માટી નાખી દે. કોને કોણ બહાર કઢાવવું.
ઓમ બહાર કઢાવવું હોય ને માટી એને નાખી એ ડોહાને નાખવી પડશે માટી ખાડા એને કર્યા છે ખેતર તમારું મારું ખેતર પણ ખાડા ઈવાને અમે જ પાડ્યા છે ના હોય તો પેલા ભેળનું પાણી કોકના ક્ષેત્રમાં ખાડા પાડવાના ના આવે ભાઈ તઈ હન છે તો ઊંચો કરવો પડે લેડો તમે હમણાં તમારા ક્ષેત્રમાં થઈ ગયું યાર હમણાં કઈ નેતું હોય તો પેલો શેઠો બંધાય તમે વ્યવહાર બોલો યાર ના વ્યવહારિક જ છે પણ હોય કોઈને તૂટી ગયેલું હોય પાણી ડોહા આ ડોહું તો કલેશનું છે કાયમ નું નહીં હું તો ના ડોહા તને ના હોય અને આવા તો બેકવારમાં દિયા તો બાજુ છોકરા જેવું રોવા માંડ્યો. આ રોવા માંડી જો કોનો ભગવાન નહીં છોડો તમે છોડતો પણ હું તને નહીં છોડું રોજો ને ભગવાન નહીં છોડો મારે કહું આ તો દયા આપવા માંડ્યા દયા માટી તમે નખાઈ દો વાતનો નિકાલ લાવી આ વાતનો નિકાલ આપણે લાવી અને આ જાડા છોકરા જેવા ચાળા કર તો શરમ આવે છે તારું કયા પેદલ પેદલ થઈ જતું તું હોય. ફેંકા આ તો કા હા અને આ ફેંકતા તને શરમ આવે છે કયા નહીં છોડો હું પછી કહે આ ડોહા પાવડી લાવી ફેડો કરીને દાટો મોયવાનો તો કઈ કરું હેળો એનો પગ જાય ખરાબ કઈ નાખશે અરે કોઈને ખરાબ કરશે અરે એકલો પાણી બાળી જાય ને આ તો હું ના આવ્યો તારે હું વલા આ ડોહા તમે તારું નક્કો જ જાય હા પહોંચી જાય જય માતાજી મિત્રો, હું છું કોમેડિયન એક્ટર શાદુભા ઝાલા અને તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ શાદુભા ઝાલા ઓફિશિયલ હવે ચાલુ કરી દીધી છે અને મિત્રો અવારનવાર ભરપૂર કોમેડીથી વિડીયો તમને જોવા મળશે. તો શાદુભાના કોમેડી વિડીયો જોવા હોય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ શાદુભા ઝાલા ઓફિશિયલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શિકોતરમાં, જય મેળીમાં, જય ચામુંડમાં, જય માતા.